નાંદોદ ભાજપના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના ભાઈ રવિ દેશમુખ પર જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખને માર મારવાના આરોપથી જિલ્લા ભાજપમાં ખળભળાટ। ધવલ પટેલની ફરિયાદ પ્રમાણે 14 ઓગસ્ટના રોજ જિલ્લા ભાજપે રાજપીપળામાં મશાલ રેલીનું આયોજન કર્યું હતું। આ દરમિયાન રેલી ગાંધી ચોકથી આગળ નીકળી કાલાઘોડા પાસે પહોંચતા રવિ દેશમુખનો ફોન આવ્યો, જેમાં ટિકિટની વાતને લઈને રવિ દેશમુખે અપશબ્દો બોલ્યા, જે બાદ જિલ્લા ભાજપના કાર્યાલય પર કમલમ પર પહોંચતા રવિ દેશમુખ ઉશ્કેરાયા અને અપશબ્દો બોલી જિલ્લા ભાજપના પ્રમુખ નીલરાવ રાવ, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં હુમલો કર્યો। હવે આ સમગ્ર વિવાદમાં ધારાસભ્યના ભાઈ રવિ દેશમુખ વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। 14 ઓગસ્ટના રોજ જિલ્લા ભાજપે રાજપીપળામાં મશાલ રેલીનું આયોજન કર્યું હતું। આ દરમિયાન રેલી ગાંધી ચોકથી આગળ નીકળી કાલાઘોડા પાસે પહોંચતા રવિ દેશમુખનો ફોન આવ્યો, જેમાં ટિકિટની વાતને લઈને રવિ દેશમુખે અપશબ્દો બોલ્યા, જે બાદ જિલ્લા ભાજપના કાર્યાલય પર કમલમ પર પહોંચતા રવિ દેશમુખ ઉશ્કેરાયા અને અપશબ્દો બોલી જિલ્લા ભાજપના પ્રમુખ નીલરાવ રાવ, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં હુમલો કર્યો। હવે આ સમગ્ર વિવાદમાં ધારાસભ્યના ભાઈ રવિ દેશમુખ વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે।